નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 પ્રજનનિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરીશ. મિત્રો, આની આગળના જે પાર્ટ હતા એની અંદર આપણે પ્રજનનિક સ્વાસ્થ્યની અંદર ઘણા બધા ટોપિકની ચર્ચા કરી કે જેમાં ગર્ભ અવરોધક સાધનો છે એના વિશે ચર્ચા કરી, એના પ્રકારો વિશે ચર્ચા કરી. બરાબર. એની અંદર આપણે એક શબ્દ પ્રયોગ કર્યો હતો એમટીપી, એટલે કે ડાક્તરી ગર્ભપાત. તો મિત્રો, આજે આપણે ડાક્તરી ગર્ભપાત શું છે એના વિશે ચર્ચા કરીશું. તો ડાક્તરી ગર્ભપાત અથવા તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે શું? તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાત કરવામાં આવે. ઈરાદાપૂર્વક ગર્ભપાત કરવામાં આવે અથવા તો સ્વૈચ્છિક રીતે ગર્ભપાત કરવામાં આવે. ક્યારે? તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં. બરાબર. અહીં ગર્ભધારણ થયું અને ગર્ભનો વિકાસ થઈ રહ્યો છે. બરાબર છે. બાળકનો જન્મ થાય એ પહેલાં ઈરાદાપૂર્વક એને અથવા તો સ્વૈચ્છિક રીતે એને દૂર કરવો, ગર્ભને દૂર કરવો, એને કહેવામાં આવે છે ડાક્તરી ગર્ભપાત. મિત્રો, ડાક્તરી ગર્ભપાત દર વર્ષે તમે આંકડા જોશો તો તમને નવાઈ લાગશે કે દર વર્ષે લગભગ 45થી 50 મિલિયન જેટલા ગર્ભપાત દર વર્ષે આખી દુનિયામાં કરવામાં આવે છે. આ તો લીગલી નોંધાયા છે. ઇલીગલી તો કેટલા થતા હશે જે નોંધાયા નથી, કાગળ ઉપર કશે દર્શાવ્યા નથી. બરાબર. એ આંકડા આપણી પાસે નથી, પરંતુ લગભગ દુનિયામાં લગભગ દર વર્ષે 45થી 50 મિલિયન જેટલા ગર્ભપાત થાય છે. એટલે જો તમે દુનિયામાં દર વર્ષે જેટલી સ્ત્રીઓ ગર્ભવતી બને છે એ ગર્ભવતી સ્ત્રીઓની સાપેક્ષે આ આંકડો જો ચેક કરશો તમે તો તમને માલુમ પડશે કે કાલ્પનિક ગર્ભધારણના 5 ગર્ભધારણ પૈકી 1 ગર્ભપાત કરાવવામાં આવે છે. એટલે 5 ગર્ભવતી સરેરાશ 5 ગર્ભવતી સ્ત્રીઓમાંથી 1 ગર્ભવતી સ્ત્રી દર વર્ષે ગર્ભપાત કરાવે છે. ગર્ભપાત એ વસ્તી ઘટાડા માટે ખૂબ સારો ઉપાય છે, પરંતુ ગર્ભપાત એ વસ્તી ઘટાડા માટેનો હેતુ નથી. ગર્ભપાત એટલે નથી કરાવવામાં આવતો કારણ કે વસ્તી નિયંત્રણમાં આવે. વસ્તી નિયંત્રણ માટે આપણી પાસે ઘણા બધા ઉપકરણો છે જે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. એનો ઉપયોગ કરીને આપણે જે વસ્તી વધારો છે એના ઉપર નિયંત્રણ લાવી શકીએ. ભારત સરકાર 1971માં આ એમટીપીનો દુરુપયોગ ટાળવા માટે ચોક્કસ નિયમો લાદ્યા. તો એમટીપીના દુરુપયોગને ટાળવા માટે 1971માં ડાક્તરી ગર્ભપાત એમટીપી કાયદાકીય બનાવવામાં આવ્યું. એટલે કે એમટીપી ચોક્કસ સંજોગોમાં જ કરાવી શકાય છે એવા કાયદાઓ લાદવામાં આવ્યા. અહીં એમટીપી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. શેના ઉપર પ્રતિબંધ? તો અનધિકૃત અને ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો. કેમ મિત્રો? કારણ કે અહીં ગર્ભ નિરીક્ષણ કરવામાં આવતું સોનોગ્રાફી દ્વારા અથવા તો આપણે એમનિયોસેન્ટેન્સિસ ઉલ્વક પ્રવાહી કસોટી આપણે જોઈ લીધી. તો એના દ્વારા બાળક એટલે કે ગર્ભ સ્ત્રી છે કે પુરુષ છે, માદા છે કે નર છે એ માલુમ પડી જતું. અને જો માદા હોય તો પછી ઘણા દંપતીઓ એને ગર્ભપાત કરાવીને દૂર કરતા. તો એને આપણે કહીએ છીએ સ્ત્રી ભ્રૂણ હત્યા. તો આ સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવા માટે આ એમટીપી જે છે એ એમટીપી ઉપર ચોક્કસ કાયદાઓ લાદવામાં આવ્યા અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જેનાથી સ્ત્રી અને પુરુષ એટલે કે નર અને માદા બાળક વચ્ચે જે ભેદભાવ થતો હતો એને આપણે અટકાવી શકીએ. એમટીપી શા માટે કરવામાં આવે? ક્યારે એમટીપી કરવામાં આવે? તો તમને એક્ઝામ પૂછી શકાય એમટીપીના લાભાલાભ સમજાવો, એટલે કે લાભ સમજાવો, ગેરલાભ સમજાવો. તો એમટીપી લીગલી કાયદાકીય ક્યારે કરી શકે? તો જ્યારે અસુરક્ષિત સમાગમ અથવા તો ગર્ભનિરોધકની નિષ્ફળતા અથવા તો બળાત્કારના પરિણામે ગર્ભધારણ થયું હોય અને આવા સંજોગોમાં ગર્ભધારણ અનિચ્છનીય હોય તેવા સંજોગોમાં આપણે લીગલી કાનૂની રીતે ડાક્તરી ગર્ભપાત કરાવી શકાય છે. બરાબર છે.
असुरक्षित समागम दरमियान दंपति जे छे दंपति ચોક્કસ સાધનોનો ઉપયોગ નથી કર્યો, ગર્ભનિરોધકની નિષ્ફળતા, તો ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો, નિરોધનો ઉપયોગ કર્યો, પરંતુ એ ફાટી જવાના લીધે અથવા બીજા કારણોસર ગર્ભધારણ થઈ ગયું, અથવા તો બળાત્કારના કિસ્સામાં, આ કિસ્સાઓમાં જે તે સ્ત્રી અથવા દંપતિ છે એને બાળક નથી જોઈતું પરંતુ ગર્ભધારણ થઈ ગયું, તો પછી એમટીપી દ્વારા તેને લીગલી કાનૂની રીતે દૂર કરી શકાય છે. ખાસ કિસ્સાઓમાં પણ એમટીપી શક્ય છે, કાનૂની રીતે કરી શકાય છે. કેવા? તો જ્યારે સતત ગર્ભધારણ રહેતું હોય, અને સતત ગર્ભધારણ એટલે કે કોઈ સ્ત્રી છે એ સ્ત્રી વારંવાર પ્રેગ્નન્ટ થતી હોય, બરાબર, દર વર્ષે પ્રેગ્નન્સી રહી જતી હોય, તો એવા કિસ્સાઓમાં માતા અને બાળક બંને માટે તે જોખમી છે, બરાબર. તો માતા અને બાળક બંને માટે જ્યારે હાનિકારક હોય ત્યારે તમે એમટીપી કરાવી શકે, જે તે વ્યક્તિ એમટીપી કરાવી શકે, બરાબર છે. ડાક્ટરી તપાસથી માલુમ પડી છે કે આ પ્રેગ્નન્સીથી ભવિષ્યમાં જે માતા છે, માતાને કોઈ નુકસાન થઈ શકે, અથવા તો પછી જે ગર્ભમાં વિકાસ પામનાર બાળક છે એની કોઈ મોટી ખોળખાપણ છે, બરાબર છે, જેનાથી ભવિષ્યમાં એનું મૃત્યુ થવાનું સંભવ છે. તો આવા કિસ્સાઓમાં દંપતીઓ દ્વારા ચોક્કસ નિર્ણય લેવામાં આવે છે અને એમટીપી લીગલી કરી શકાય છે, બરાબર. ચાલો, એમટીપી ક્યારે કરાવવું, એ ક્યારે સુરક્ષિત છે, બરાબર. તો પ્રથમ 3 માસ એટલે ગર્ભધારણના શરૂઆતના 3 માસ, 3 મહિના એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા, શરૂઆતના 12 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવો સુરક્ષિત છે, બરાબર છે. બાળક તો રહેવાનું જ નથી, પરંતુ એ માતાના શરીર માટે, માતાની તંદુરસ્તી માટે સુરક્ષિત છે. જો ત્યાર પછીના 3 મહિનામાં કરાવવામાં આવે તો એ ખૂબ જ ઘાતકી છે. એટલે કે 4થા, 5મા, 6ઠ્ઠા મહિને કરાવવામાં આવે તો એ ખૂબ જ ઘાતકી નીવડશે માતા માટે, એમની તંદુરસ્તી માટે. મોટા ભાગના જે એમટીપી કરાવવામાં આવે છે, બરાબર, એ કોની પાસે ગેરકાનૂની રીતે કરાવવામાં આવે અને અકુશળ વ્યક્તિઓ દ્વારા થાય છે, કરવામાં આવે છે. કારણ કે ચોરી છુપી રીતે કરવામાં આવે એટલે અકુશળ વ્યક્તિઓ દ્વારા કરાય અને ખૂબ જ ઘાતકી છે માતા માટે, તે ખૂબ જ ઘાતકી નીવડે છે. ઉલ્વજળ કસોટી દ્વારા ગર્ભજાતિ નિરીક્ષણ કરવામાં આવે અને આ ગર્ભજાતિ નિરીક્ષણ દ્વારા જો ગર્ભ સ્ત્રી હોય તો પછી એને એમટીપી દ્વારા દૂર કરવામાં આવે, જે ખરેખર અયોગ્ય છે. કારણ કે એના દ્વારા શું થશે, તો આજે આપણે જોઈ રહ્યા છીએ સમાજની અંદર સ્ત્રી અને પુરુષનો રેશિયો બદલાઈ ગયો છે. પુરુષોની સંખ્યા વધુ અને સ્ત્રીઓની સંખ્યા ઓછી, બરાબર છે. અને તેના લીધે લગ્ન ગ્રંથિની સુવિધાઓ છે એમાં વિક્ષેપ પડ્યો છે. પુરુષોની સંખ્યાની સામે સ્ત્રીઓ ખૂબ ઓછી છે. 1000 પુરુષોની સામે 800 સ્ત્રીઓ છે, બરાબર, જે ભવિષ્યમાં ખૂબ મોટી મુશ્કેલી સર્જે એવી પરિસ્થિતિ લાવશે. આ પ્રવૃત્તિ અટકાવવી માતા ગર્ભ માટે તે વધુ ઘાતક હોવાથી આ પ્રવૃત્તિ અટકાવવી ખૂબ જ જરૂરી છે. આ પ્રવૃત્તિઓને અટકાવવા માટે આપણે દંપતીઓને સ્વાસ્થ્ય સુવિધાઓ પાડવી, એટલે કે ગર્ભનિરોધક સુવિધાઓ પાડવી, એમટીપીના ગેરલાભ શું છે તેનાથી એમને જાગૃત કરવા, સમાજને જાગૃત કરવા અને બિન આરોગ્યપ્રદ વલણને અટકાવવા જોઈએ, જેથી એમટીપી જે છે દર વર્ષે જે થઈ રહ્યો છે તેનો રેશિયો ઘટશે અને માતાની તંદુરસ્તી જળવાઈ રહેશે, બરાબર. તો આપણે એમટીપી વિશે આજે ચર્ચા કરી, બરાબર. એક નવો મુદ્દો છે, એક નવો ટોપિક, જાતીય સંક્રમિત ચેપ એટલે શું? મિત્રો, આપણે જાતીય સંક્રમિત રોગો વિશે થોડી ઘણી આ ચેપ્ટરમાં ચર્ચા કરી છે આગળના પાર્ટની અંદર, તો આજે આપણે એને સવિસ્તાર સમજીશું. તો જાતીય સંક્રમિત ચેપ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, અથવા તમે એને ડિઝીઝ પણ કહી શકો, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. તો વ્યાખ્યા શું છે? તો એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને રોગ સંક્રમિત થવો અથવા દાખલ થવો. ક્યારે? તો પ્રજનનની પ્રક્રિયા દરમિયાન અથવા સમાગમની પ્રક્રિયા દરમિયાન. એને જાતીય સંક્રમિત ચેપ કહેવામાં આવે છે. જો સ્ત્રીને રોગ થયો હોય, ઉદાહરણ તરીકે HIV એડ્સ થયો હોય, તો એ સ્ત્રી સાથે પુરુષ સમાગમ કરશે અને એ દરમિયાન જો નિરોધનો ઉપયોગ ન કરવામાં આવે તો સ્ત્રીમાંથી પુરુષમાં એ રોગ દાખલ થાય છે અને આવા રોગોને આપણે જાતીય સંક્રમિત ચેપ અથવા જાતીય સંક્રમિત રોગો કહેવામાં આવે છે.
બરાબર, તો તેને જાતીય સંક્રમિત ચેપ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, અથવા તો જનનાંગીય ચેપ, વેનરલ ઇન્ફેક્શન, અથવા તો એને રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન એટલે કે જનન માર્ગનો ચેપ પણ કહેવામાં આવે છે. કયા કયા રોગો છે જે જાતીય સંક્રમિત ચેપ તરીકે ઓળખાય છે? તો સંક્રમણ સમાગમ દ્વારા કયા કયા રોગો? તો ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પિસ, ક્લેમાઇડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ બી અને HIV કે જે એડ્સમાં પરિણમે છે. આ બધા રોગો જાતીય સંક્રમિત રોગોના ઉદાહરણો છે. સૌથી વધારે સામાન્ય જોવા મળતા અને ઘાતકી જો હોય તો એ કયા છે? હિપેટાઇટિસ બી અને HIV. કયા કયા છે મિત્રો? હિપેટાઇટિસ બી અને HIV. તેનો ફેલાવો કેવી રીતે થાય? તો સંક્રમિત રોગી દ્વારા વપરાયેલ ઇન્જેક્શનની સોયથી. મિત્રો પહેલાં તો આપણે સમજવાનું કે તેનો ફેલાવો પહેલો સમાગમ દ્વારા થાય. બરાબર છે? સમાગમ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન એક સજીવમાંથી બીજા સજીવમાં જશે. બરાબર છે? એ સિવાય કેવી રીતે ફેલાઈ શકે? તો એ સિવાય કોઈ સંક્રમિત રોગી દ્વારા વપરાયેલ ઇન્જેક્શનની સોય વાપરવાથી, અથવા એના દ્વારા વપરાયેલ વાઢકામના સાધનો વાપરવાથી. એ સિવાય કોઈ વ્યક્તિ સંક્રમિત થયેલો છે, એને રોગ છે, એનું રુધિર આપણે કોઈ બીજા તંદુરસ્ત વ્યક્તિને આપીએ એટલે કે રુધિરદાન કરવાથી. બરાબર છે? એ સિવાય જો માતા ચેપી હોય તો માતામાંથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ તે વહન થઈ શકે છે, સંક્રમિત થઈ શકે છે. બરાબર? નિદાન અને સારવાર. તો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ ખૂબ કન્ફ્યુઝ છે આની અંદર. નિદાન અને સારવાર. ઘણા નિદાન એટલે કે સારવાર જ માને છે. નિદાન એટલે કે ટેસ્ટિંગ, આપણે ચકાસણી કરીએ. બરાબર? લેબોરેટરીની અંદર જઈને આપણે રુધિર આપીએ, મૂત્ર આપીએ અને એની અંદર ટેસ્ટિંગ થાય, ચેક કરવામાં આવે કે ભાઈ કોઈ રોગ છે કે નથી. એને નિદાન કહેવાય. સારવાર એટલે કે આપણે દવા દ્વારા એ રોગને મટાવીએ, એને સારવાર કહેવાય. તો નિદાન અને સારવાર. તો જેટલું વહેલું નિદાન થશે, કોઈને રોગ થયો અને જેટલું વહેલું આપણે નિદાન કરીશું એટલી જ સારી રીતે એને આપણે સારવાર આપી શકીશું અને વ્યક્તિ સંપૂર્ણપણે આ રોગોમાંથી સાધ્ય થઈ શકે, બચી શકે, નિરોગી થઈ શકે. પરંતુ મિત્રો અહીં અપવાદ રૂપે એવા પણ રોગો છે કે જે એકવાર થઈ ગયા પછી વ્યક્તિ સાધ્ય થઈ શકતો નથી, સારો થઈ શકતો નથી. એ આખી જિંદગી એ રોગ એ વ્યક્તિના શરીરની અંદર રહી છે. આવું કેમ? કારણ કે એના માટેની દવા હજુ સુધી, એના માટેની વેક્સિન હજુ સુધી શોધાઈ નથી. તો એવા કયા રોગો છે? તો અપવાદ રૂપે HIV કે જેનાથી એડ્સ થશે, જનનાંગીય હર્પિસ અને હિપેટાઇટિસ બી. આ ત્રણ રોગો એવા છે કે જો વ્યક્તિને થયો તો પછી આજીવન એ વ્યક્તિના શરીરમાં રહેશે, વ્યક્તિ સંક્રમિત રહેશે, એ સાજો થશે નહીં. તો શું આવા વ્યક્તિઓ તરત મૃત્યુ પામશે? નહીં, આવા વ્યક્તિઓ મૃત્યુ પામશે નહીં. HIV હોય, જનનાંગીય હર્પિસ હોય કે હિપેટાઇટિસ બી હોય, આ ત્રણ કિસ્સાઓમાં જો વ્યક્તિનું ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી હશે તો એ વ્યક્તિ આ રોગો સાથે પણ જીવી શકશે. એની સાથે સાથે આપણે ચોક્કસ દવાઓ પણ આપવી પડે છે. ખાસ HIVના કિસ્સામાં આપણે ચોક્કસ દવાઓ આપીશું તો એ વ્યક્તિ વર્ષો વર્ષ સુધી જીવશે, તંદુરસ્ત જીવન જીવશે, પરંતુ HIV એના શરીરમાંથી દૂર જશે નહીં. તો આવા વ્યક્તિએ કોઈ અન્ય વ્યક્તિ સાથે સમાગમની પ્રક્રિયા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની જરૂર પડે છે. શરૂઆતના ચિહ્નો કયા કયા હોય? તો શરૂઆતના ચિહ્નો ખૂબ ગૌણ હોય, એટલે કે વ્યક્તિને ખબર જ નહીં પડશે કે એને આ રોગ થયો છે. બરાબર? તો જનનાંગીય વિસ્તારોમાં ખંજવાળ આવવી, પ્રવાહીનો સ્ત્રાવ થવો, સામાન્ય દુખાવો, સામાન્ય સોજો જોવા મળવો. બરાબર? ઘણીવાર સંક્રમિત વ્યક્તિ અથવા સંક્રમિત સ્ત્રીમાં લાંબા સમય સુધી કોઈ ચિહ્નો જ ન દેખાય, એટલે વ્યક્તિને ખબર જ નહીં પડશે કે એને રોગ થયો છે. બરાબર છે? અને જેના લીધે એનું નિદાન થઈ શકતું નથી. આપણે નિદાન ક્યારે કરાવીએ? આપણે ડૉક્ટર પાસે ક્યારે જઈએ? આપણે લેબોરેટરીમાં ક્યારે જઈએ? જ્યારે આપણને કોઈ ચિહ્નો દેખાય ત્યારે. તો આવા કિસ્સાઓમાં સંક્રમિત વ્યક્તિને એ ચિહ્નો જે છે, ચિહ્નો દેખાતા જ નથી. અને એ ચિહ્નો ન દેખાશે એટલે અહીં નિદાન થશે નહીં. નિદાન નહીં થશે એટલે સંભવિત છે કે આ રોગો જે છે એ રોગો એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રસાર થઈ શકે. તો ચેપની શરૂઆતની અવસ્થામાં શું થશે?
ચેપની શરૂઆતની અવસ્થા. તો ચેપની શરૂઆતની અવસ્થાની અંદર સમયસર નિદાન અને ઉપચારથી આપણે તેને રોકી શકીએ. બરાબર. ચેપની શરૂઆતની અવસ્થા હોય ત્યારે જો આપણે સમયસર એનું નિદાન કરીએ અને ઉપચાર કરીશું, બરાબર, જેથી આ રોગ જે છે એ રોગને આપણે અટકાવી શકીએ અને બીજા વ્યક્તિઓ સંક્રમિત થતાં પણ બચી શકાય. બરાબર. તો સમયસર નિદાન અને ઉપચારથી રોકવાના કારણોમાં પહેલું છે ચિહ્નો ન દેખાવા અથવા તો ઓછા લક્ષણો દેખાવા. એટલે મિત્રો અહીં એવું કીધું છે કે ચેપની શરૂઆતની જે અવસ્થા હોય એ શરૂઆતની અવસ્થામાં વ્યક્તિ સમયસર નિદાન કે ઉપચાર કેમ ન કરી શકે. બરાબર. તો એટલે ન કરી શકે તો પહેલું એનું કારણ છે કે ચિહ્નો ન દેખાય એના લીધે. બરાબર. અને લક્ષણો ખૂબ ઓછા દેખાય એટલે વ્યક્તિને ખબર જ નહીં પડશે કે વ્યક્તિને આ રોગ થયો છે. બરાબર. તો બીજું એક છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનથી જોડાયેલ સામાજિક કલંકથી ડર લાગવો. જે તે વ્યક્તિ છે, વ્યક્તિને ખબર પડી ગઈ છે કે અમુક ચિહ્નો HIV-ના દેખાઈ રહ્યા છે, પરંતુ એ ડૉક્ટર પાસે નહીં જશે, નિદાન નહીં કરશે. નિદાન કરવા જશે તો એને એવો ડર છે કે સમાજમાં ખબર પડી જશે અને એ વ્યક્તિથી લોકો, જે સમાજના લોકો છે, સંબંધ તોડશે. બરાબર. ઓકે. એટલે અહીંયા લખ્યું છે કે સમયસર નિદાન અને ઉપચારથી રોકવાના કારણો કયા કયા, શા માટે વ્યક્તિ સમયસર નિદાન અને ઉપચાર ન કરી શકે? તો 2 રીઝનો છે. એક, ચિહ્નો ન દેખાય એટલે, લક્ષણો ઓછા દેખાય એટલે, અથવા તો સામાજિક કલંકથી ડરના લીધે જે તે વ્યક્તિ ચોક્કસ નિદાન કે ઉપચારથી દૂર જાય છે, ગભરાય છે. સમસ્યામાં વધારો ક્યારે થાય? તો ચેપની શરૂઆતની અવસ્થામાં સમયસર સારવાર ન મળે ત્યારે સમસ્યામાં વધારો થાય. હજુ ચેપની શરૂઆત જ થઈ છે અને એ શરૂઆત દરમિયાન જો વ્યક્તિને સમયસર સારવાર ન મળે તો તકલીફમાં વધારો થાય. એ સિવાય ઘણા બધા લક્ષણો પણ જોવા મળે, જેમ કે નિતંબની ઘણી બધી અન્ય સમસ્યાઓ પણ જોવા મળે, જેમ કે નિતંબની બળતરાના રોગો, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ એટલે કે નિતંબની બળતરાના રોગો. ત્યાર પછી ગર્ભપાત થઈ જવો. બરાબર. આપણે કારણ છે કે જો ગર્ભવતી સ્ત્રીને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ થયો હોય તો પછી ગર્ભપાત થવાના ચાન્સીસ છે, અથવા તો પછી મૃત બાળકનો જન્મ થવો, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થવું. ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં જો ગર્ભધારણ થાય તો પછી એ ગર્ભનો વિકાસ થશે નહીં. મિત્રો, આ અંડપિંડ છે, અંડકોષ અહીંયા છે. બરાબર. શુક્રકોષ અહીંયા આવશે અને અહીં જ જો ગર્ભધારણ થઈ ગયું, અને આવું ક્યારે થાય છે? તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે કોઈ ચેપ લાગ્યો હોય તો આવા કિસ્સાઓમાં ગર્ભધારણ અહીં જ થશે, અંડવાહિનીમાં થશે, અને એ અંડવાહિનીમાં જો ગર્ભધારણ થાય તો એનો વિકાસ થશે નહીં. એ સિવાય અફળદ્રુપતા સર્જાય એટલે કે સ્ત્રી અથવા પુરુષ જો સંક્રમિત હોય તો એ વંધ્ય થશે, એટલે કે શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન ન થઈ શકે, અથવા તો પછી ગર્ભધારણ ન રહે. પ્રજનન માર્ગનું કેન્સર થવાની પણ સંભાવના રહે છે. તો સમસ્યામાં વધારોમાં આ બધા અન્ય તકલીફો, સમસ્યાઓ પણ જોવા મળી છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ સ્વસ્થ સમાજ માટે ખૂબ મોટો ખતરો છે. પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોમાં આ રોગોની શરૂઆતની અવસ્થામાં જ તેનું નિવારણ અથવા નિદાન કરવું અને સારવાર આપવી એ તેમની પ્રાથમિકતા છે. બરાબર. પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમો છે, એમની પ્રાથમિકતા શું છે? તો આ રોગોને શરૂઆતની અવસ્થામાં નિવારણ એટલે કે નિવારણ કરવું અને એનો સારવાર કરવો. બરાબર છે. ઓકે. તો તે તેમની પ્રાથમિકતા છે, જેથી સ્વસ્થ સમાજને કોઈ ખતરો નહીં રહે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝથી. આ રોગ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ જે છે, ચેપ જે છે, એ કોઈ પણ વયજૂથને લાગી શકે. બરાબર છે. પરંતુ સૌથી વધારે કયા વયજૂથમાં તે જોવા મળ્યું છે? તો 15થી
24 વર્ષની વય જૂથના વ્યક્તિઓ કે જેમાં તમે પણ આવી જાઓ છો, બરાબર, તો 15 થી 24 વર્ષની વય જૂથમાં તે સૌથી વધુ જોવા મળ્યો છે. આવા રોગ થવા એ ખૂબ સામાન્ય જોવા મળ્યો છે. આ વય જૂથમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન થવાની સંભાવના ખૂબ વધારે છે. તો તમે પણ એ વય જૂથમાં આવી જાઓ છો, બરાબર, 15 થી 24 એટલે સ્વાભાવિક છે તમે પણ આવી જાઓ છો. તો મિત્રો નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે નિવારણ શક્ય છે. તો આવા રોગોથી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનથી બચવા માટે તમે શું કરવું અને શું ન કરવું, કઈ કાળજીઓ લેવી? તો પહેલું, અજાણ્યા સાથીઓ સાથે અથવા ઘણા બધા સાથીઓ સાથે જાતીય સંબંધ બાંધવો નહીં. કોઈ પણ શંકાના કિસ્સામાં પરિવાર સાથે વાતચીત કરો. શંકાનો કિસ્સો એટલે શું કે કોઈ વ્યક્તિ છે એને કોઈ ચિહ્નો દેખાઈ રહ્યા છે. હવે તમે એજ્યુકેટ છો કે કયા કયા ચિહ્નો હોઈ શકે, બરાબર, તો કોઈ ચિહ્ન દેખાઈ રહ્યો છે તો તાત્કાલિક ધોરણે તેણે સૌપ્રથમ તેના કુટુંબીઓને જણાવવું, માતા પિતાને જણાવવું અથવા મોટા ભાઈને જણાવવું. ત્યાર પછી પ્રારંભિક નિદાન કરાવવું, ડૉક્ટર પાસે સલાહ લેવી અને નિદાન કરાવડાવવું. અને જો રોગ થયો હોય તો પછી સમયસર સારવાર લેવી, જેથી જે તે વ્યક્તિની તંદુરસ્તી જળવાઈ રહે, રોગ મુક્ત થાય અને બીજા વ્યક્તિઓ પણ એનાથી સંક્રમિત ન થાય. સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો. તો મિત્રો આ આપણે ચર્ચા કરી છે, બરાબર, નિરોધનો ઉપયોગ કરવો, કારણ કે આપણે જેટલા પણ ગર્ભ અવરોધક સાધનોની ચર્ચા કરી હતી એ સમય દરમિયાન મેં તમને કીધું હતું કે નિરોધ એક એવું સાધન છે કે જેના દ્વારા આપણે 2 લક્ષ્ય સાધી શકીએ. કયા કયા? તો એક, એના દ્વારા ગર્ભધારણ નથી થતું અને બીજું, એના દ્વારા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે. ઓકે મિત્રો, આજે હવે આપણે એક નવા ટોપિકની વાત કરીશું, અફળદ્રુપતા અને વંધ્યતા, બરાબર. આ ચેપ્ટરની અંદર આપણે આ ટોપિકને ન આવરે યોગ્ય નથી, બરાબર છે. તો અફળદ્રુપતા અથવા તો વંધ્યતા એટલે શું? તો જે દંપતી બાળક પેદા કરવા માટે સક્ષમ ન હોય, બરાબર, તો આવી સમસ્યાઓને અફળદ્રુપતા અથવા તો વંધ્યતા કહેવાય અને આવા યુગલોને વંધ્ય યુગલો કહેવામાં આવે છે. એના માટેના કારણો કયા કયા છે? તો એના માટે કારણો જવાબદાર છે કે શારીરિક ખામી હોવી અથવા તો જન્મજાત રોગ હોવો અથવા આપણે એક બીજું અત્યારે જ જોયું કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનના લીધે પણ એવું થાય. ત્યાર પછી કેટલીક દવાઓની આડઅસરના લીધે વંધ્યતા સર્જાય. પ્રતિરક્ષા સંબંધિત અથવા તો તે મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે, એટલે કે સ્ત્રી અથવા પુરુષ માનસિક રીતે સ્વસ્થ ન હોય ત્યારે પણ આ સમસ્યા સર્જાઈ શકે. આપણા સમાજમાં ભારતની અંદર બાળક ન થવા માટે દોષિત મોટે ભાગે સ્ત્રીને જ ઠેરવામાં આવે છે, એને જ ગણવામાં આવે છે, પરંતુ હકીકત આવી નથી. આના માટે બંને સરખા જ જવાબદાર છે. ખામી સ્ત્રીમાં પણ હોઈ શકે અથવા તો પુરુષની અંદર પણ હોઈ શકે. આના માટેના વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રો હવે ભારતની અંદર ઉપલબ્ધ છે કે જેના દ્વારા વિવિધ પ્રક્રિયાઓ અને સારવારથી આવા દંપતીઓને બાળક પ્રાપ્ત કરવામાં મદદ અને સહાય થઈ રહે છે. હવે આપણે ચર્ચા કરીશું કે આ સમસ્યાથી નિવારણ કેવી રીતે કરી શકીએ. ક્યારે? જ્યારે આ ખામીઓ સારી ન થઈ શકે, ખામીઓ સારી થઈ શકે એવું નથી, તો એનું નિવારણ કરીને આપણે હવે બાળક જન્મ કેવી રીતે કરાવી શકીએ? તો તેના માટેની કેટલીક સહાયક પ્રજનન પદ્ધતિઓ અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી અવેલેબલ છે, બરાબર છે. ઓકે, તો તેના દ્વારા આપણે જે બાળક પ્રાપ્તિ છે, બાળક પ્રાપ્તિનો લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ. તો એના માટેની સૌથી પહેલાં પદ્ધતિ આપી છે ઇન વિટ્રો ફલન, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. મિત્રો 2 શબ્દો આવે, એક આવશે ઇન વિટ્રો અને બીજો આવે ઇન વાઇવો. ઇન વિટ્રો અને બીજું છે ઇન વાઇવો. ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર કોઈ એક પ્રક્રિયા શરીરની બહાર કરવામાં આવી રહી હોય તો એને ઇન વિટ્રો કહેવામાં આવે. અને ઇન વાઇવો એટલે કે શરીરની અંદર જો કોઈક પ્રક્રિયા થાય. આ બંને ઉદાહરણ આપણે જોઈશું અહીંયા, એટલે તમને ખબર પડી જશે. તો ઇન વિટ્રો, ઇન વાઇવો. ઇન વિટ્રો શરીરની બહાર, ઇન વિવો શરીરની અંદર.
તો ઇન વિટ્રો ફલન એટલે ફલનની પ્રક્રિયા ક્યાં થશે? શરીરની બહાર. તો બહાર એટલે ક્યાં થશે? ચોક્કસ લેબની અંદર. તો અહીં ભ્રૂણ સ્થાનાંતરને લગતી પ્રક્રિયા છે. આપણે ભ્રૂણ જે છે એ ભ્રૂણ પહેલાં શરીરની બહાર લેબની અંદર બનાવીશું અને પછી એનું સ્થળાંતર કરીશું સ્ત્રીના ગર્ભાશયની અંદર અથવા તો અંડવાહીની અંદર. તો આના દ્વારા ઉત્પન્ન થતું બાળક છે એ ખૂબ પ્રખ્યાત નામથી ઓળખાય છે, એને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે. મિત્રો શું કહેવામાં આવે? ટેસ્ટ ટ્યુબ બેબી. ટેસ્ટ ટ્યુબ બેબી ભારત માટે કોઈક નવી તકનિક નથી. આ તકનિકનો ઉપયોગ 100 કૌરવોને ઉત્પન્ન કરવા માટે પણ કરવામાં આવ્યો હતો. આપણે એના વિશે વધુ ચર્ચા નહીં કરીશું. તો પત્ની અથવા તો જે દાતા હોય, મિત્રો આમાં ઘણીવાર એવું હોય કે જો સ્ત્રી પોતે અંડકોષ ઉત્પન્ન કરી શકતી હોય તો પત્નીમાંથી લેવામાં આવે, અથવા તો એ ન કરી શકતી હોય તો કોઈ દાતામાંથી એ અંડકોષને લેવામાં આવે. તો પત્ની અથવા તો દાતામાંથી અંડકોષ લેવાનો, પતિ અથવા તો દાતામાંથી શુક્રકોષ લેવાનો અને આ શુક્રકોષ અને અંડકોષને પ્રયોગશાળાની અંદર ફલન કરાવવું અને એના દ્વારા આપણને શું પ્રાપ્ત થશે? ફલિતાંડ પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? ફલિતાંડ. આ પ્રક્રિયા જે છે ચોક્કસ પેટ્રી પ્લેટની અંદર સંવર્ધન માધ્યમમાં કરવામાં આવે છે. શેમાં કરવામાં આવે? પેટ્રી પ્લેટની અંદર સંવર્ધન માધ્યમમાં કરવામાં આવે છે. એના માટે સ્ત્રીને ચોક્કસ અંતઃસ્ત્રાવી ઇન્જેક્શનો આપવામાં આવે જેના દ્વારા એક મોટી સંખ્યામાં, જનરલી એવું થાય કે સ્ત્રી 1 મહિનામાં એક જ અંડકોષ ઉત્પન્ન કરી શકતી હોય, પરંતુ ચોક્કસ અંતઃસ્ત્રાવો દ્વારા વધુ સંખ્યામાં અંડકોષો ઉત્પન્ન કરવામાં આવે અને પુરુષના શુક્રકોષો ભેગા કરીને પ્રયોગશાળામાં ફલિતાંડ તૈયાર કરવામાં આવે. હવે આ ફલિતાંડને કેવી રીતે પ્રસ્થાપિત કરીશું એને લઈને 2 ટેકનિક આપેલી છે. પહેલું છે ફલિતાંડ આંતર અંડવાહિની સ્થાનાંતર, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. એટલે શું? તો અંડવાહિનીમાં આપણે મૂકશું એને. કોને? ફલિતાંડને. તો ફલિતાંડ અહીંયા લખ્યું છે કે ફલિતાંડ અથવા તો પછી આપણે મિત્રો ભણી ગયા છે કે જે ગર્ભ વિકાસ કેવી રીતે થાય. તો શુક્રકોષ અંડકોષ ભેગા થાય, ફલન થાય એટલે ફલિતાંડ બને. એક જ કોષ છે એ કોષ વિખંડની પ્રક્રિયા 2 કોષીય અવસ્થા, 4 કોષીય અવસ્થા, 8 કોષીય અવસ્થા અને 8 કોષીય અવસ્થાને આપણે શું કીધેલું હતું? 8 કોષીય અવસ્થાને મોરુલા અવસ્થા કીધું. તો જો ફલિતાંડને સીધું ફલિતાંડ અથવા તો 8 કોષીય અવસ્થા એટલે કે પ્રારંભિક ભ્રૂણ જે 8 સુધીનો ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો હોય એને સીધું આપણે ક્યાં ટ્રાન્સફર કરી દઈશું? અંડવાહિનીમાં. ક્યાં? અંડવાહિનીમાં. તો એને કહેવામાં આવે ફલિતાંડ આંતર અંડવાહિની સ્થાનાંતર. મિત્રો હવે પછી એકવાર અંડવાહિનીમાં સ્થાનાંતરિત કર્યા પછી એ 8 કોષીય અવસ્થા 16માંથી આગળ વધતું પછી ગર્ભસ્થાપન સુધી પહોંચી જશે. બરાબર? આગળની પ્રક્રિયા સ્ત્રીના શરીરની અંદર જાતે થશે. અથવા તો બીજી એક ટેકનિક આંતર ગર્ભાશય સ્થાનાંતર, ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર. એટલે કે 8 કોષ કરતાં વધારેના કોષ, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણ હોય એટલે અહીંયા ઓલરેડી થોડોક વિકાસ થઈ ગયો છે એટલે સીધો એને આપણે અંડવાહિનીમાં નહીં પરંતુ ગર્ભાશયની અંદર સ્થાનાંતર કરીશું, ત્યાં જ સીધું આપણે દાખલ કરીશું. બરાબર છે? ઘણીવાર સ્ત્રીની અંદર શુક્રકોષો અને અંડકોષો બંને જ દાખલ કરી દેવામાં આવે છે. બરાબર છે? અને ફલનની પ્રક્રિયા અંડવાહિનીમાં કરવામાં આવે છે. બરાબર છે? જેને ઇન વાઇવો ફલન પણ કહેવામાં આવે છે. એના વિશે આપણે સમજીએ અહીંયા. તો અન્ય પદ્ધતિમાં જન્યુ અંડવાહિની સ્થાનાંતર, ગેમેટ એટલે જન્યુ, ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ઇન્ટ્રાફેલોપિયન એટલે કે અંડવાહિનીમાં સ્થાનાંતર. તો એની અંદર શું કરવામાં આવે? તો સ્ત્રી અંડકોષો ઉત્પન્ન ન કરી શકે પરંતુ તે ફલન અને ગર્ભ વિકાસના આગળના જે તબક્કાઓ છે એના માટે પૂરું વાતાવરણ પાડવા માટે સક્ષમ છે. તો પછી આવા કિસ્સાઓમાં એ જે સ્ત્રી છે એ સ્ત્રીમાં યોનિ માર્ગ જે અંડવાહિની છે એ અંડવાહિનીની અંદર અંડકોષને અને શુક્રકોષને દાખલ કરવામાં આવે છે. એટલે અહીં ફલનની પ્રક્રિયા પણ ક્યાં થશે? શરીરની અંદર જ થશે. આપણે ફક્ત શું કર્યું? જન્યુઓને અહીંયા સુધી પહોંચાડી દીધા કે જ્યાં ફલનની પ્રક્રિયા થશે. બરાબર? ઓકે. તો તુંબિકા ઇથમસ પ્રદેશ પર આપણે શુક્રકોષો અને અંડકોષને દાખલ કરીશું અને ફલનની પ્રક્રિયા પણ અંદર જ થશે અને આગળની પ્રક્રિયા પણ જાતે જ થશે. બરાબર છે? આને કહેવામાં આવે છે GIFT, જન્યુ અંડવાહિની સ્થાનાંતર, ગેમિટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ત્યાર પછી એક અન્ય તકનિક છે
ICSI એટલે કે આંતરકોષરસીય નિક્ષેપણ આંતરકોષરસીય નિક્ષેપણ, બરાબર. ઓકે, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક ઇન્સેમિનેશન આપણે સીધું એની અંદર દાખલ કરીએ છીએ, બરાબર છે. સાઇટોપ્લાઝમ કોના? તો અંડકોષના. શુક્રકોષને સીધો આપણે અહીંયા હું બતાવું છું, અંડકોષ છે એ અંડકોષની અંદર શુક્રકોષને સીધો અંદર દાખલ કરાવીશું ચોક્કસ સાધનો દ્વારા, બરાબર છે. તો એને કહેવામાં આવે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્સેમિનેશન, બરાબર. ડાયરેક્ટ આપણે એની અંદર દાખલ કરીએ છીએ. તો અહીં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો અહીંયા કે શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે, બરાબર. ચાલો, બીજી એક ટેકનિક છે કૃત્રિમ વીર્ય સેચન, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, બરાબર. તો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનની અંદર શું થશે? તો આવું ક્યારે કરવામાં આવે? વ્યક્તિ વંધ્ય હોય અથવા તો અફળદ્રુપ હોય અથવા તો જે પુરુષ છે યોનિ માર્ગમાં વીર્ય દાખલ કરવા માટે સક્ષમ નથી અથવા તો એ વીર્યમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ ઓછી છે. તો આવા કિસ્સાઓમાં જે વીર્ય છે એ વીર્યને ઇન્જેક્શન દ્વારા યોનિ માર્ગ અથવા તો ગર્ભાશયની અંદર સીધું દાખલ કરવામાં આવે છે અને કૃત્રિમ વીર્ય સેચનની પદ્ધતિ કહેવામાં આવે છે. મિત્રો, કૃત્રિમ વીર્ય સેચનની પદ્ધતિ અત્યારે ખૂબ સામાન્ય છે પ્રાણીઓ માટે, બરાબર છે. જે વ્યક્તિઓ ગાય અને ભેંસ રાખીને દૂધ ઉત્પાદન અને દૂધ વેચાણની પ્રક્રિયા કરતું હોય, એના ધંધા સાથે જોડાયેલા હોય, બરાબર. તો આવા વેપારના જે વ્યક્તિઓ છે એ લોકો શું કરે? તો ગાય અને ભેંસ જે છે એને આ કૃત્રિમ વીર્ય સેચન દ્વારા બાળક જન્મ કરાવે છે કે જેથી દૂધ ઉત્પાદન થઈ શકે, બરાબર. ચાલો, તેમાં ગર્ભાશયની અંદર વીર્ય સેચન થાય એટલે એને કહેવાય આંતરગર્ભાશય. તમે ક્યાં તો યોનિ માર્ગમાં વીર્ય સેચન કરાવી શકો, ક્યાં તો ગર્ભાશયની અંદર ઇન્જેક્શન દ્વારા. તો જો ગર્ભાશયમાં થતું હોય તો એને આંતરગર્ભાશય વીર્ય સેચનની પદ્ધતિ કહેવામાં આવે છે, ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. ત્યાર પછી અન્ય વિકલ્પો કયા કયા છે? તો વિકલ્પો તો ઘણા બધા છે, બરાબર છે, પરંતુ એના માટે વિશિષ્ટ નિષ્ણાંતોની જરૂર પડે છે અને ખૂબ મોંઘા સાધનો વપરાય. આ ટેકનિક પણ ખૂબ મોંઘી છે, ખર્ચાળ છે, જેથી આપણા દેશની અંદર આ સવલતો ખૂબ ઓછી છે ને ઓછા પ્રમાણમાં છે અને આ મોંઘી હોવાથી તેનો લાભ ખૂબ જ મર્યાદિત લોકો કરી શકે, જે આર્થિક રીતે ખૂબ જ સ્ટ્રોંગ હોય, મજબૂત હોય તેઓ જ તેનો ઉપયોગ, ગરીબ પ્રજાનો ઉપયોગ કરી શકતી નથી. આ પદ્ધતિની સાથે સાથે ભાવનાત્મક, ધાર્મિક, સામાજિક પરિબળો પણ અડચણરૂપ રહે છે. ઘણા એવું માને છે કે આ પદ્ધતિઓ યોગ્ય નથી, કુદરતી નથી. આ પદ્ધતિનું અંતિમ લક્ષ્ય શું છે? તો સંતાન પ્રાપ્તિ જ છે, બરાબર છે. તો મિત્રો, આપણી પાસે એના માટે બીજી પણ એક વ્યવસ્થા છે કે આપણા ભારતની અંદર આ સમજ આપણા સમાજે કેળવવી ખૂબ જરૂરી છે. એવા સમાજે, એવા વ્યક્તિઓએ જે નિસંતાન છે, જો વંધ્ય છે, તેઓ શું કરી શકે આપણા દેશ માટે અને ચોક્કસ પ્રકારના બાળકો માટે શું કરી શકે? તો ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે, બરાબર, સત્ય છે વસ્તુ. તો આવા બાળકોની દેખરેખ રાખવા માટે આપણા ભારતની અંદર ખાસ સુવિધાઓ નથી. આમાંથી કેટલા બાળકો એવા છે કે જે કદાચ પુખ્તતા સુધી ન પણ જીવે. તો મિત્રો, આવા જે બાળકો છે, આવા બાળકોને કાનૂની રીતે આપણે ગોદ લઈ શકીએ. એટલે જે નિસંતાન દંપતી છે, વંધ્ય દંપતી છે, એને બાળક પણ પ્રાપ્ત થશે અને જે બાળક છે એ બાળકને માતા પિતા પણ પ્રાપ્ત થઈ શકે. મિત્રો, કેટલાક પ્રશ્નો જોઈ લઈએ. સૌથી પહેલો પ્રશ્ન, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનમાંથી કોનો ચેપ સૌથી વધુ ખતરનાક છે? સવાલ સાથે તમે ફટાફટ જવાબ લખી શકો છો, બરાબર છે. બીજો પ્રશ્ન, દર વર્ષે MTP મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે કૃત્રિમ ગર્ભપાતના કેટલા કેસ નોંધાય છે?
ત્રીજો પ્રશ્ન, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝના સામાન્ય ચિહ્નો જણાવો. ચોથો, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે શું? કૃત્રિમ વીર્યસેચન એટલે શું? ટેસ્ટ ટ્યુબ બેબીમાં કોના પ્રજનન કોષો એકત્રિત કરવામાં આવે છે? તમે વિડીયોને પોઝ કરીને ફટાફટ આન્સર લખી શકો છો અને તમારા આન્સર મારા આન્સર સાથે ટેલી કરી શકો છો. તો સૌથી પહેલો પ્રશ્ન, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ આપણે ઘણા બધા ભણી ગયા, તેમાંથી 3 એવા હતા કે જે અસાધ્ય છે, બરાબર? જનનાંગીય હર્પીસ, હિપેટાઇટિસ બી અને HIV. તેમાંથી સૌથી ખતરનાક અને અસાધ્ય હોય તો એ છે HIV એટલે કે એઇડ્સ. દર વર્ષે MTPના કેટલા કેસ નોંધાય છે? તો લગભગ 45 થી 50 મિલિયન જેટલા. એટલે આપણે એવું પણ કીધું હતું કે 5 ગર્ભવતી સ્ત્રીમાંથી 1 ગર્ભવતી સ્ત્રી ગર્ભપાત કરાવે છે, કૃત્રિમ ગર્ભપાત. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનના સામાન્ય લક્ષણો શું છે? તો સામાન્ય રીતે શરૂઆતમાં તો લક્ષણો દેખાતા જ નથી, અને જો દેખાય તો જનનાંગોમાં ખંજવાળ, સોજા આવવા, દુખાવો થવો, પ્રવાહીનો સ્ત્રાવ થવો વગેરે, બરાબર? વગેરે ચિહ્નો તમને દેખાય છે. આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, કૃત્રિમ વીર્ય સેચન એટલે શું? તો કૃત્રિમ વીર્ય સેચનની અંદર પતિ અથવા તો દાતાનું વીર્ય લેવામાં આવે છે અને એને ઇન્જેક્શન દ્વારા સ્ત્રીના યોનિમાર્ગ અથવા તો ગર્ભાશયની અંદર દાખલ કરવામાં આવે છે, બરાબર? એને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબ બેબીમાં કોના પ્રજનન કોષો એકત્રિત કરવામાં આવે? તો ટેસ્ટ ટ્યુબ બેબીમાં એટલે કે આ ટેકનિકની અંદર આપણે પતિ અથવા તો દાતાના શુક્રકોષો લઈશું અને પત્ની અથવા તો દાતાના અંડકોષો લઈશું, બરાબર? અને એને પેટ્રી પ્લેટમાં ફલન કરાવીને યુગ્મનજ મેળવીશું, બરાબર છે? તો આની સાથે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ, બરાબર છે? આ ચેપ્ટર ખૂબ જ સરળ છે, તમે જેટલું વધુ વાંચશો એટલું તમને વધુ સમજ પડશે. તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. થેન્ક યુ સો મચ.